તો રાજુલા જાફરાબાદ પંથકમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે। પીપાવાવ ધામ અને ઝુલાપુર નિગાળામાં પાણી ભરાઈ ગયા છે તેવી સ્થિતિ સર્જાઈ છે। કડિયાણી સહિત ગામડાઓની ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। પીપાવાવ ધામ આસપાસ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। ખેતરો જળતરબોળ થઈ ગયા છે। એનડીઆરએફ અને ફાયરની ટીમને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે। તમામ માર્ગો બંધ થઈ ગયા છે કેમ કે ચો તરફ પાણી જ પાણી છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા છે અનરાધાર વરસી રહ્યા છે। ત્યારે ખાસ કરીને ખાંભા અને રાજુલા પંથકમાં છે મેઘરાજા તોફાની બેટિંગ કર્યા છે। આપણે દ્રશ્યો દેખાડી પીપાવાવ ધામના જે આ સીમ વિસ્તાર છે એ ચારે તરફ છે તે પાણી થઈ ગયું। આ કોઈ તળાવ નથી પણ આ સીમ વિસ્તાર છે। સીમ વિસ્તારમાં છે ચારે બાજુ તરફ છે તે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે અને છેલ્લા 24 કલાકથી સતત મેઘરાજા વરસી રહ્યા છે ને તોફાની બેટિંગ કરી જો આવી રીતે સતત વરસતા રહેશે તો આગામી પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનશે। તેની સુચના ગુજરાત ફર્સ્ટ અમરેલી।